ધ્રુવાચાર પૂજ્ય ધણી માતંગ દેવ લુણંગ દેવ માતઈ દેવ મામઈ દેવ હરિ ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ. આજે આપણે ફરી માતંગ પુરાણનું જ્ઞાન કથન પવિત્ર માઘ મહિનો માઘ સ્નાનના માસમાં આપણે લઈશું. ગઈકાલે આપણે પૂજ્ય માતઈ દેવ મામઈ દેવ ને મોનદેવ દાદા ધર્મ પ્રચાર અર્થે તેઓ સિંધ મારવાડ એ તરફ ગયેલા. ત્યાં મારવાડમાં પૂજ્ય મોનદેવ દાદાના લગ્ન, પછી પૂજ્ય મામઈ દેવના લગ્ન ચાંદ સોઢાના ઘરે, એ આપણે જોયું. આજનું જ્ઞાન કથન આગળ લેતા આપણે દાદાનો પહેલે ગુણ ગાઈએ, પછી આગળ વધશું. આ પવિત્ર પહેલે આપને કહી દઉં, આ પવિત્ર માઘ માસમાં મારા વાલા ભાઈઓ બહેનો, જો કે સર્વે ધર્મ સમાજે જેને ગમે એના માટે, નહીં તો મહેશ્વરી મેઘવાર માટે ખાસ, કે આપણે આ પવિત્ર માઘ માસમાં આ માતંગ પુરાણનો અભ્યાસ અને પાઠન અને વાંચન કરવું જોઈએ. આપણા દાદાઓની એક આરાધ ગુણગાન એ દાદાના ગાવા જોઈએ. તો આપણે એ વાત કાને ધરીએ ને ધ્યાને ધરીએ. આ માતંગ પુરાણનું જ્ઞાન કથન શરૂ કરીએ એના પહેલા હે મેસોર્યા પાજો દેવ અચિંદો જોગ પંચરથજી ગાલ્યા કેદો જોગ મંડાણ જા લેખા ડીંદો ને જ્ઞાંદો એ ગત કે વેરાયને હે મારો સણાઈંદો આય મે ગ્વારા પાજો દેવ અચિંદો એ પાજો ડાડો. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. આજનો જ્ઞાન કથનમાં પૂજ્ય માતઈ દેવનું ગમન એટલે નિર્વાણ, એ પાઠ લેશું. હવે આ બાજુ સિંધમાં જ્યારે પૂજ્ય માતઈ દેવ સિંધ તરફ આવા રવાના થયા છે કચ્છથી, એમની સાથે એમના પત્ની શ્રીઓ સુમરા રજપૂતો સમા મેઘવારો એ પણ રવાના થયા છે. ત્યારે આ બાજુ સિંધમાં ત્યાંની પરિસ્થિતિ અતિ ખરાબ છે, વિકટ હતી.
મોગલોના સતત જુલ્મો, અત્યાચારો, પાપાચારો અને ધર્મ પરિવર્તન માટેના જે દબાણો છે, એવા વાતાવરણથી હિન્દુ ધર્મ સમાજના લોકોને ત્યાં રહેવું અતિ કઠિન થઈ ગયું છે. એ વાત સાંભળો. આવા અતિ કઠિન સમયમાં, વિકટ સમયમાં પૂજ્ય માતૈદેવ સિંધ આવ્યા છે, સિંધ પધાર્યા છે. ગામડે ગામડે ધર્મ પ્રચાર કરતા કરતા પૂજ્ય દાદા એ સિંધમાં ભાદરા ઢંઢ ગામે આવી પહોંચ્યા છે. ત્યાં પોતાના સસરા રીણા દેવી એમના ધર્મપત્નીના પિતાશ્રી સાંગણ રોલા પાસે આવીને પહોંચ્યા છે. માતૈદેવ, રીણા દેવી, સાંગણ રોલો, એના પત્ની સર્વે જનો સાથે મળ્યા. એકબીજાના ખબર અંતર પૂછ્યા. આનંદ અને ખુશી વ્યક્ત થઈ. માતૈદેવ સિંધમાં આવ્યા છે એ વાત સાંભળતા આખા સિંધમાં એક આનંદ ઉત્સવ થવા લાગ્યો છે. અને સર્વે લોકોને આશા બંધાણી કે અમારા પૂજ્ય દેવ આવી ગયા છે. એ કઈક આશા બંધાણી કે પૂજ્ય દેવ સિંધમાં આવ્યા એટલે અમારા માટે કઈક રસ્તો કાઢશે, એવી એક એ લોકોને હામી થઈ. નિગાર સમાજ તો ખૂબ જ આનંદમાં આવી ગયો છે. ભાદરા દંડ ઉપર પૂજ્ય માતૈદેવને આવવાથી અતિ ખુશી અને ઉત્સવ ઓછવ થવા લાગ્યું છે. ત્યાર પછી માતૈદેવ એમના ધર્મ પત્ની રીણા દેવીને એમના માવતરોના ઘરે મૂકી અને પૂજ્ય દાદા ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે સિંધના ગામડે ગામમાં નીકળ્યા છે. ગામડા ગામમાં હિન્દુઓ, સમા, સુમરાઓ, રજપૂતો, જાડેજાઓ, મેઘવાર, કોળી આમ સર્વે કોમના ધાર્મિક અને રાજકીય સમજણ દાદા સૌને આપતા અને ધીરજ અને શાંતિ ધરવાનું કહેતા. શાંતિ રાખજો મારા વાલાઓ, ઉતાવળ ન કરતા. આવી રીતે દાદા પ્રચાર અને પ્રસાર કરતા. આમ કરતા કરતા સિંધમાં ઘણો સમય પસાર થઈ ગયો છે. આવી રીતનું પૂજ્ય માતૈદેવનું સિંધના ગામડા ગામમાં હરવું ફરવું, ધર્મનું પ્રચાર કરવું, રાજકીય ક્ષેત્રનું સમજ આપી એનું પ્રચાર કરવો, એ વાત ત્યાંના મોગલોને ખબર પડી છે. મોગલોના કાને આ વાત ગઈ કે મેઘવારોનો કોઈક ધર્મગુરુ આપણા વિરુદ્ધ સમાજને ભડકાવે છે, એવું એ લોકોને મનમાં ભૂસો ભરાણો. મોગલોએ આ માણસને રોકીને આપણે આનું જે ધર્મ પ્રચાર છે આપણા તરફથી આપણા માટે એ ખોટો પ્રચાર કરી રહ્યા છે અને સમાજને ભડકાવી રહ્યા છે, એ બંધ કરાવવું જોઈએ એવો મોગલોએ વિચાર્યો છે.
હવે આ બાજુ માતૈદેવ ફરતા ફરતા પાછા ભાદરા દંડ ગામમાં આવી ગયા. ભાદરા દંડમાં પાછા સર્વે લોકો દાદાને જોઈ અને રાજી થયા છે. હવે એ લોકોને મોગલોને પૂરી માહિતી મળી ગઈ કે આ મેઘવારોના જે ધર્મગુરુ છે એ માતૈદેવ એ ભાદરા દંડ ગામમાં આવ્યા છે અને એ ત્યાં રહેવાના છે. એ પાકું થયું. ત્યાં એમના ધર્મપત્નીને માવિત્રો એ ત્યાં રહેવાના છે. એ માતૈદેવ પર ત્યાં રોકાવાના છે. એ પણ એક વાત મોગલોને ખબર પડી. એટલે હવે આપણે એ માતૈદેવ ઉપર હુમલો કરવો ઠીક રહેશે એવું વિચારે છે મોગલો. આવો વિચાર કરીને તૈયારીઓ કરવા લાગ્યા છે મોગલો. અને મોકો જોઈ લાગ જોઈ અને મોટી સંખ્યામાં સેના લઈ અને ભાદરા દંડ ગામ ઉપર હવે ચડાઈ કરી દીધી છે. લડાઈ કરવાની તૈયારી કરી. કાપી નાખીએ, મારી નાખીએ એવી વિચારધારા એ મોગલોની. આ વાતની જ્યારે પૂછે માતૈદેવને ખબર પડી ત્યારે તારા વિચારવા લાગ્યા કે હવે શું કરવું, કયો રસ્તો કાઢવો. મારા લીધે મારા અહીંયા આવવાથી આગમનથી આ ભાદરા દંડ ગામ ઉપર આ સમાજના લોકો ઉપર આ વિકટ પરિસ્થિતિ આવી ગઈ છે. મારા લીધે, મારા થકી, એવું દાદા વિચારે છે. ત્યારે દાદા ધ્યાનસ્થ થઈ અને દાદાએ જોયું અને જાણી પણ લીધું કે આ યુદ્ધનું પરિણામ સારું નથી. આમાં ખપી જવાના લાગે છે. આ સમય મોગલોને છે અને રહેશે ને થવાનો છે. માટે આપણે બીજા કાંઈ પણ ધમપછાડા કરવા એ યોગ્ય નથી એમ દાદા વિચારે છે, ધ્યાનમાં જુએ છે. અને સદાય ચડતી પડતી તો છે. ઘણા રાજાઓ મહારાજાઓ આવ્યા ગયા, આર્યો અનાર્યો. તેવી રીતે હવે આ સમય પણ મોગલોનો છે એમ દાદા વિચારી લીધું છે. દાદા સમજી ગયા. અને આ સમય કોઈ કાળે પણ હવે બદલી શકાય એમ નથી એવી પરિસ્થિતિ ઊભી. ક્ષમા કરજો, આ મોબાઈલમાં કંપનીઓની એડવર્ટાઇઝ નો મારો એ ચાલુ જ રહે છે. આપણા જ્ઞાન કથનના વિડીયોમાં મોટી અડચણ ખૂચ થાય છે. એડવર્ટાઇઝો વચમાં આવી જાય માટે વિડીયો બંધ થઈ જાય છે. માટે ક્ષમા કરજો, મારે વચમાંથી ઉઠવું પડે છે. તો દાદા હવે આ વિચારવા લાગ્યા છે. અને પોતાનો અંત પણ હવે નિશ્ચિત અને નક્કી છે એ દાદા ધ્યાનમાં જોઈ લીધું છે. માટે દાદા પોતાના સસરા સાંગણ રોલાને કહેવા લાગ્યા, હે સસરાજી, આ યુદ્ધનું, આ લડાઈનું પરિણામ સારું નહીં આવે.
માટે હું આપને એક જવાબદારી સોંપું છું. હે સસરાજી, એ તમે પૂર્ણ કરશો એ મને આશા છે ને વિશ્વાસ છે. આ મારી પાસે રેલ જે કર્મ વીંટી છે, આ ચોસણ, આ માળા જે છે, આ માળા એ અને ધર્મશાસ્ત્રોના, જ્ઞાન શાસ્ત્રોના જે ચોપડાઓ છે તે પણ, એ સર્વે વસ્તુ લઈ કચ્છમાં ગુરપાદર ગામમાં મારા બંને દીકરાઓ છે ત્યાં જઈ અને એમને આ અર્પણ કરવું છે. આ કાર્ય અતિ જરૂરી છે અને મહત્વનું છે, એ તમને પૂરું કરવાનું છે એમ દાદાશ્રી સાંગણ રોલાને કહે છે. સાંગણ રોલાએ હાથ જોડીને કીધું કે હે દેવ, હું વચન આપું છું કે આપનું આ જે કાર્ય છે, કર્મ વીંટી, ચોસણ માળા અને ચોપડાઓ જે જ્ઞાન શાસ્ત્રના છે, એ હું નિર્વિઘ્ને મારા જીવના જોખમે પણ આપણા બંને સુપુત્રો પાસે હું પહોંચતા કરીશ. એ તમારી અમાનત એ હું સુપ્રત કરીશ, એ હું વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું ને વચન આપું છું. પણ હે દેવ, એક વિટંબણા એ છે કે આ જે કર્મ વીંટી, આ ચોસણ માળા અને જે ધર્મશાસ્ત્રો જે છે, એ કયા પુત્રને સોપ્રત કરવા, એ મને જરા વિમર્શન છે. માતઈ દેવે કહ્યું કે હે મામા, આમ તો પરંપરા મુજબ આ જે કર્મ વીંટી અને ચોસણ અને આ મારા ને ધર્મશાસ્ત્રો ચોપડાઓ છે, તે આમ તો મારા મોટા પુત્રને એમનો હક્કને મળવા જોઈએ, એમનો અધિકાર છે. પણ આ પદવી માટે, આને સાચવવા માટે, હે મામા, એ મારા મોટા પુત્રમાં ગુણ નથી. આ કર્મદેવ, કર્મ વીંટી, આ ચોસણ ને આ સન્માનિક અને જાગૃત કરવા માટે આરાધ, દ્રોક, વેદ મંત્ર અને જ્ઞાની શાસ્ત્રી એવા હોવા જોઈએ. એ આ બધી જે રેણી કરણી છે, એ મારા મોટા પુત્ર મોહનદેવ પાસે નથી. આ સર્વગુણ સંપન્ન જે મેં કીધા, એ મારા નાના પુત્ર મામઈદેવ પાસે છે. મામઈ એ જ્ઞાની, શાસ્ત્રી અને ભેદી છે અને ત્રિકાળ જ્ઞાની છે. નાનો પુત્ર મામઈદેવ. આવી રીતે અને વિશેષમાં મામાએ આરાધી, વર્તધારી અને આત્મજ્ઞાની, ત્રિકાળ જ્ઞાની તો છે જ, નાડી ભેદી અને ઉચ્ચ સંસ્કારી છે. હે મામા, એ લાયક છે. આવી રીતે સર્વ પ્રકારે સિદ્ધ અને મહાપુરુષ છે એમ મામઈદેવ માટે કહે છે. એટલે આ કર્મદેવ, કર્મ વીંટી અને ચોસણ અને ચોપડાઓ શાસ્ત્ર, એ ચોસણનો એક ખરો હકદાર એ મામઈ છે, મારો નાનો પુત્ર. અને એનાથી બને ઉજાગર થશે. કર્મદેવ અને મામઈ અને એમના થકી સર્વ માનવ જાતનું એ ભલું થશે એવું મારું એક માનવું છે, એવી ધારણા છે. હે મામા, તમે આ મારી વાત ધ્યાને ધરો.
માતાજી દેવના આવા વચનો સાંભળી સાંગણ રોલો અને એના પરિવાર હવે કર્મવીટી ચોસણ ચોપડાઓ શાસ્ત્ર લઈ અને ભાદરા દંડથી તો રવાના થયા જ છે. આ બાજુ બીજે દિવસે મોટી સંખ્યામાં મોગલો આવી ચડ્યા, ચડાઈ કરી છે. આખા ભાદરા દંડ ગામને ઘેરી લીધું, કારણ કે એમની મોટી સેના હતી અને યુદ્ધના આકલા પડકારો કરવા લાગ્યા છે. અમારી સાથે યુદ્ધ કરો, લડો, યા તો અમારે શરણે આવો, એવા પડકારો કરવા લાગ્યા છે. અમારી શરણાગતિ સ્વીકારો અથવા યુદ્ધ કરો અને ઇસ્લામ ધર્મ તમે સ્વીકારો, એવું બધું પડકારો વાકાળ કરવા લાગ્યા છે. આવી રીતે સાંજનો સમય હોવાથી તે દિવસ યુદ્ધની વાત ત્યાં માંડી વાળી છે. રાત્રે સૌ કોઈ સમા સુમરા રજપૂત મેઘવારો કોળી અને બીજા અનેક લોકો ધર્મ સમાજના માતૈ દેવની આગેવાનીમાં ભેગા થયા છે. એક સભા ભરાણી છે. હવે પછી શું કરવાનું એ નિર્ણય લેવામાં આવ્યો છે અને સૌ એકઠા થયા છે. ચર્ચાઓ ખૂબ થઈ, તારણ પણ નીકળ્યું કે હવે આપણે આ મોગલોની સેના સામે યુદ્ધ તો કરી જ નહીં શકી, જીતશું તો બિલકુલ નહીં. આપણે સૌએ મરવાનો વારો આવશે એવું નક્કી થયું. એવું નિર્ણય લેવાનું કે આમ જ થશે, કારણ કે મોગલોની સેના આપણા કરતા પણ ઘણી વધારે છે. એમનામાં લડવૈયા સૈનિકો છે, જ્યારે આપણીમાં તો ગ્રાહક અને ગ્રામીણ અને ગરીબ પ્રજા છે. આપણામાં તો જૂજ જ એક લડવૈયા અને સૈનિકો છે અને આપણને બીજી કોઈ બહાર રાજ્યથી કે કોઈ ગામડાઓથી મદદ મળી શકે એવું છે નહીં. માટે આ યુદ્ધમાં આપણો તો અંત જ છે એ સૌ નક્કી કર્યું. જ્યારે બીજો કોઈ માર્ગ આપણે ધર્મ તેજી અને ઇસ્લામ ધર્મ એમ કબૂલ કરો, એના કરતા ઇસ્લામ ધર્મ કબૂલ કરવા કરતા આપણે આપણો ધર્મ તજવા કરતા મોતને વાલું કરવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે, એવું પણ વિચારે છે સર્વે. આવી રીતે સૌએ પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે. આખરી નિર્ણય પૂજ્ય માતૈ દેવ ઉપર રાખવામાં આવ્યું છે. હવે દાદા, જે આપ કહો ને કરો તે અમારે શિરોમાન. ત્યારે માતૈ દેવે કહ્યું કે હે વીરો, હે સુરવીરો, મારી વાત હવે તમે ધ્યાનથી સાંભળો. જીવન છે ત્યાં મરણ અને મૃત્યુ તો છે જ. જન્મ અને મરણ એ તો કુદરતનો નિયમ છે. જન્મ્યા તો મરશે, બન્યા તો ખપશે જ, બગડશે. માટે એક ને એક વાર તો આપણું મરણ નક્કી છે, મૃત્યુ છે, આવવાનું છે, નક્કી છે. એટલે માટે આ મરણથી મૃત્યુથી ડરવાનું શું કામ? તો સાંભળો. રહ્યો સવાલ આપણે કરવાનું શું? દાડા કે છે તો હે વીરો, આપણા જીવન અને મૃત્યુ કરતા આપણો ધર્મ શ્રેષ્ઠ છે. એ ધર્મને બચાવવું છે. ધર્મનું કામ, ધર્મનું કર્તવ્યનું પાલન કરવું એ જ મોક્ષ ગતિ છે. એટલે આપણે ધર્મ એ આપણું ધર્મ નથી મૂકવું. આપણો ધર્મ મૂકી અને ઇસ્લામ ધર્મ નથી અપનાવવો. દાદા કહે છે ભલે આપણા પ્રાણ જાય. માટે મારો વિચાર હું તમને જણાવું છું તે ધ્યાનથી સાંભળો.
આપણે લડાઈ યુદ્ધ કર્યા કરતા એક બીજો ઉપાય કહું છું, સુઝાવું છું, મને સૂઝે છે કહું છું તે સાંભળો, જેમાં આપણો ધર્મ રહી જશે, આપણી પત નહીં જાય. આપણે ધર્મ પરિવર્તન ન કરવું પડશે, ના મોગલોના શરણે જવું પડશે. માટે સાંભળો, આજે એ પરિસ્થિતિ પાછી ઊભી થઈ છે જે મારા અવ્વા, મારા પિતાશ્રી લુણંગ દેવ દાડા સમય થઈ હતી. ગામ ઠરાઈમાં યાદ કરો, જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે મારા પિતાશ્રી અવ્વાશ્રી લુણંગ દેવ દાડા પોતાના ધર્મને બચાવવા, પોતાના સમાજને કમોતે ન મારવા, એ મેઘવારો 140 સુમરા સમા કોળી જાત ઘણા બધા આખા ગામ ઠરાઈ ગામના જે પણ ધર્મ સમાજના લોકો હતા તે મળી અને ધણી માતંગ દેવની પ્રાર્થના અને ધરતી માતાને અરજ કરીને પ્રાર્થના કરી હતી. અને ધરતી માતાએ જ્યારે જગ્યા આપી હતી અને આખું ગામ, એ ઠરાઈ ગામ એ સમાઈ ગયું તો એ તમે ક્યાં નથી જાણતા. માટે આવો જ સમય હવે આપણી સામે આવીને ઊભો છે. માતૈદેવ કહે છે સર્વે ગત સમાજને. મને સંપૂર્ણ વિશ્વાસ છે મારા દાદાશ્રી ધણી માતંગ દેવ પૂજ્ય પિતાશ્રીના લુણંગ દેવના વચનો ઉપર, એમના આશીર્વાદ અને આશીષ ઉપર, કે આપણી જરૂર આ માન સન્માન અને મર્યાદા દાદા રાખશે એવી મારે એક ખાતરી છે. હવે આપણે સૌની જો ઈચ્છા હોય તમારી તો દાદા કહે છે સાંભળો, આપણે અલખદેવને હવે પ્રાર્થના કરીએ, પોકાર કરીએ અને ઈશ્વર સાંભળશે. માટે તમે નક્કી કરો હવે તમને યુદ્ધ કરવું છે કે સમાધિ લેવી છે. પૂજ્ય લુણંગ દેવનું માર્ગ પૂજ્ય માતૈ દેવોએ અપનાવવા માટે ગત સમાજને સર્વેને કીધું છે. ત્યારે સર્વે બોલ્યા કે હે દેવ ધન્ય હો, જય હો આપની. અમને અલખદેવના ચરણોને ધામમાં પહોંચવા માટે આ યુદ્ધ લડાઈની કાંઈ જરૂરત નથી. અમારે તો સમાધિ લેવી અને સમર્પણ થવું એ જ અમારા માટે એક અતિ લાભદાયક વાત છે. માટે સમાધિનો માર્ગ અમને પસંદ છે એમ કે છે. માટે હે દાદા હવે સમાધિની વ્યવસ્થા આપણે કરીએ, સમાધિની વ્યવસ્થા કરો. આવી રીતે સર્વે મળી મેઘવારો, સુમરાઓ, કોળીઓ, જે બી ધર્મ સમાજના લોકો હતા તે મળી અને જીવતા સમાધિ લેવાનું મારા ભાઈઓ બહેનો પસંદ કરેલું છે. પોતાના ધર્મને બચાવવા, પોતાના એક કમોતે ન મરવાના એ એક રસ્તાઓને એથી બચવા માટે યુદ્ધમાં કમોતે નહીં મરવું, ઇસ્લામ ધર્મ નહીં સ્વીકારવો, એ માટે હવે સર્વે પૂરા આખા ગામ ભાદરા દંડના લોકોએ જીવતા સમાધિ લેવાનું પસંદ કર્યું છે. અને બીજા દિવસે સવારમાં એટલે કે વિક્રમ સંવત એ દિવસ હતો 1240 રાશાકે 1106 માસ ફાગણ અને ધૂળેટી પડવો. હજારો માણસોની ઉપસ્થિતિમાં પૂજ્ય માતૈ દેવ ધણી માતંગ દેવ ધૂપ કરેલી. હવે મારે મેશ્રી મેઘવાર સમાજ ને એમ ખાસ કેવું છે,
કે આ જે હોળી પછી ધૂળેટી જે બીજો દિવસ આવે છે, એ દિવસ પૂજ્ય માતઈ દેવનું એક ગમણ નિર્વાણ થવાનો દિવસ છે. આખા ભાદરા ઢંઢ ગામનો સમાધિ લીધેલી સમાઈ ગયા છે આ દિવસે માટે. મારા મહેશ્રી મેઘવાર સમાજને તો ખાસ કે આપણે હોળી કે ધૂળેટી રમવી નહીં. હોળી ધૂળેટી તહેવાર એ આપણા માટે શુભ નથી, અશુભ છે. અશુભ એટલે આમ તો અમારા અવતારી પુરુષ જ્યારે કહે છે કે નિર્વાણ થાય એટલે એક દિવસ શુભ જ હોય, પણ આપણા પૂજ્ય અવતારી પુરુષ દેવોના દેવ જે પૂજ્ય ધણી માતંગ દેવના પૌત્ર, લુણંગ દેવના સુપુત્ર એવા માતઈ દેવ અને આખું ભાદરા ઢંઢ ગામ જે દિવસે સમાધિ લીધી ધૂળેટીનો દિવસ હતો. જે દિવસે તમે રંગ ઉડાડો છો, રંગ ખેલો છો, હોળી ખેલો છો, ધૂળેટી ખેલો છો, એ ધૂળેટીનો દિવસ આપણા માટે વાચ્ય નથી. માટે હવેથી હવે જે આવે છે ધૂળેટી, હોળી કે ધૂળેટી, એ આપણે નહીં મનાવીએ. હર્ષો ઉલ્લાસથી ન મનાવવાનું, રંગ ઉડાડવાના નહીં. તે દિવસે પૂજ્ય માતઈ દેવનું આપણે સ્મરણ કરીએ. પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, મામઈ દેવ, માતઈ દેવ, એ ચારેય દાદાઓનું આપણે સ્મરણ કરીએ, આરાધ કરીએ, દાન દક્ષિણા, પશુઓને ગાયોને ચારો નાખી એવા શુભ કાર્યો સદકાર્યો કરીએ તો આપણે દાદાને એક હૃદયપૂર્વકની સાચી શ્રદ્ધાંજલિ આપશું એમ એક ગણાશે. માટે આ ધૂળેટીના નક્કી કરીએ 2025થી હવે પછી મહેશ્વરી મેઘવાર સમાજે હોળી કે ધૂળેટી રમવી નહીં. જય દાદા. તો ધૂળેટી પડવો ગુરુવારનો લાભ ચોગડીએ બપોરે સિંધના ગામ ભાદરા ઢંઢમાં આ સત્ય ઘટના બની ગઈ છે. ધૂપ કરેલ પૂજ્ય દાદા અગ્નિકુંડમાં તેમાં અગર, ચંદન, શ્રીફળ, નિવેદન, આહુતિ આપી અને ઉચ્ચ કોટીના દાદાએ વેદો અને બોલવામાં આવ્યા અને જેવા વેદોના મંત્રોનો ઉચ્ચાર થતો ગયો, ઉચ્ચારો થયા, વેદો મંત્રો બોલાયા છે, ત્યારે તેમ ધરતીમાંથી ધીરે 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 ધણધણાટી થવા લાગી છે. ધીરે ધીરે ધણધણાટી પવનદેવ રુદનના સ્વરૂપે એક સુસવાટા મારી રહ્યા છે. ત્યાં તો એક ભયંકર ધડાકો થયો છે, કડાકો થયો અને જમીનનો એક પડ નીચે સરકવા લાગ્યો છે અને આ પડ ઉપર બિરાજમાન પૂજ્ય પ્રથમ માતઈ દેવ, હિરેના દેવી અને હજારો પેલે દાડા ગયા, ધર્મપતિ રેણા દેવીમાં દેવી ગયા અને એ હજારોની સંખ્યામાં સમા, સુમરાઓ, રાજપૂતો, મેઘવારો, જાડેજાઓ, કોળીઓ, આ ભાદરા ઢંઢના રહેવાસીઓ આખા આ જમીનના પડમાં જે ફાટેલું હતું, જમીનનું પડ જે હટી ગયું હતું, એમાં સર્વે એકની સાથે ધરતી માતામાં સમાઈ ગયા, સમાધિ લઈ લીધી છે. તેમના ઉપર આજુબાજુને બે પડો ફરી વળ્યા છે. ધરતી બંધ થઈ ગઈ. ધરતીના પડો બંધ થયા. દાડા સાથે આખું ગામ, ભાદરા ઢંઢના લોકો એમાં સમાઈ ગયા અને જીવતા સમાધિઓ લઈ લીધી છે. એ દિવસ ધૂળેટીનો હતો. જોત જોતામાં આખું ગામ એ ધરતી માતાના ગર્ભમાં સમાઈ ગયું. આવી રીતે એક સત્ય ઘટના આ જગત ઉપર બની ગઈ છે. એ સ્થળ હતું સિંધ પાકિસ્તાન, એ ભાદરા ઢંઢ ગામ. આજે તીર્થયાત્રા મોટું ધામ, 4 ધામો અમારા મહેશ્વરી મેઘવાર સમાજના એ સિંધ પાકિસ્તાનમાં છે. પૂજ્ય ધણી માતંગ દેવ શેણીથર, પૂજ્ય લુણંગ દેવ થરાઈ ગામ અને આમ પૂજ્ય માતઈ દેવ એ ભાદરા ઢંઢમાં, અને પૂજ્ય મામઈ દેવ પણ એમનું જે નિર્વાણ, જે ગમન થયું દાદાનું, એ નિર્વાણનું સ્થળ પર ત્યાં જ છે પાકિસ્તાન સિંધમાં. જામ ડંડોજામ એ ગામનું કંઈક નામ આવશે, એ વિશે આવશે.
તો એ ચારેય ધામ મેશ્રી મેઘવાર યાત્રા તીર્થો જેમ આપણે ઇસ્લામ ધર્મ મુસલમાનો હજી જાય, ઘણા હિન્દુ હિંગળાજ જાય પાકિસ્તાન સિંધમાં, એ રીતે અમારા ચાર ધામ મહાન ધામો તીર્થ યાત્રાઓ એ મેશ્રી મેઘવાર સમાજના શિરના તાજોના ચાર દાડાઓના ત્યાં સમાધિઓ છે, એ ધામ છે. માટે હે મેશ્રી મેઘવાર સમાજ અથવા તો અન્ય જે બી સમાજના લોકોને ઈચ્છા હોય, એક ભાવના હોય, તો એ યાત્રા જરૂર કરજો. એ મારી એક આહવાન છે. આવી રીતે ભગવાન ઇન્દ્ર, ભગવાન ધન્વંતરી અને મંત્ર જાપ અને સિદ્ધિના સર્જનાર એવા સિદ્ધ પુરુષ, એવા અજયપાળના અવતાર માતૈ દેવની જીવન લીલા અહીંયા સમાપ્ત થાય છે. આ વીર અને માન પુરુષ માતૈ દેવને લાખ લાખ કોટી કોટી વંદન, પ્રણામ, નમન, પાયલા ગેણા દાડા. આજના જ્ઞાન કથમને આપણે અહીંયા વિરામ આપીએ. પેલા હે મેશ્વર્યા પાંચો દેવ યચિંદો, જોગ પંચોરથજી ગાલ્યું કેંદો, જોગ મંડાણ જાલે કાઢીદો ને જ્ઞાંદો, એ ગત કે વેરાયને હાયો મારો સુણાઈ દો. આ મેઘવારા પાંચો દાડો અચીંદો, એ પાંચો દેવ અચીંદો. ધણી માતંગ જયંતિ હવે નજીક આવી રહી છે. દાદાનો અવતરણ દિવસ પૂજ્ય ધણી માતંગ દેવોના દેવ મા દેવના અવતાર એવા ધણી માતંગ દેવની હવે આ જન્મ જયંતિ અવતરણ દિવસ નજીક આવ્યું છે. એ માટે આપ સર્વેને એડવાન્સમાં દાસ અશોક મહેશ્વરી તરફથી પૂજ્ય ધણી માતંગ અવતરણ દિવસની ખૂબ ખૂબ વધાઈઓ, શુભકામના. દાડા આપના સૌ પર તુષ્યમાન રે. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. आज के आनंद की जय. हरि ओम. शांति शांति शांति. हे राधा તું દયા કર પ્રભુ. हरि ओम.